મિત્રો તમારા બધાના આશીર્વાદથી આપણી આ જે નવી ચેનલ છે ટેકનિકલ જય ગુગા વ્લોગ્સ, જેની અંદર મિત્રો તમને ખબર છે કે આપણે જ્યારથી શરૂઆત કરી જે પણ લોકો આપણી પાસે કોઈ પણ યુટ્યુબનું કામ કરવા આપે છે તો એમની ચેનલનો આપણે વિડીયો ખાસ બનાવીએ છીએ. કોઈ લોકો આપણી મુલાકાતે આવે છે એમનો વિડીયો બનાવે છે. તો ધીરે ધીરે મિત્રો આની અંદર સબસ્ક્રાઇબની મિત્રો વાત કરીએ ને તો 1400 અને 24 આજે થઈ ગયા છે. તો દરેક સબસ્ક્રાઇબ મિત્રોનો મતલબ દિલથી આભાર. અને બીજા નંબર બે મિત્રો કે અત્યારે હાલની અંદર મને 28 દિવસના વ્યૂઝ અહીંયા માત્ર 11,000 જ જોવા મળી રહ્યા છે. અને આ વિડીયો એટલા માટે બનાવ્યો છે કે ઘણા લોકો આપણા કહેતા હોય છે કે અમને ભાઈ વ્યૂઝ નથી મળતા, સબસ્ક્રાઇબ મળતા નથી, 4,000 વોચ ટાઈમ આપણો પૂરો થતો નથી. તો આપણે એના માટે શું કરવું, એના માટે આ સ્પેશિયલ આપણો આ વિડીયો બનાવ્યો છે મિત્રો. વિડીયોને પૂરેપૂરો જોજો મિત્રો. આ ચેનલની અંદર આપણે મહેનત કેટલી કરી છે, કેટલી મિનિટના વિડીયો છે, કેટલો વોચ ટાઈમ બન્યો છે, ક્રાઇટેરિયા કેટલો પૂરો થયો છે, બધી માહિતી તમને આ વિડીયોની અંદર મિત્રો આપવાનું છું. તો કન્ટિન્યુ વિડીયોમાં ખાસ બન્યા રહેજો. તો સૌથી પહેલાં તો મિત્રો આપણે આ ચેનલની અંદર વાત કરીએ તો આપણે ચેનલને આપણે ક્યારે બનાવી છે, કેટલો સમય થયો છે એ જોઈ લઈએ આપણે. તો અહીંયા તમારી સામે અહીંયા સ્ક્રીન દેખાડું છું મિત્રો ખાસ કરીને, અને મોસ્ટ ઓફ વિડીયોનું અહીંયા ઓપ્શન તમને દેખાડે તો જોઈ લઉં ને કે તમને યુટ્યુબ માટે અહીંયાથી લઈ જાઉં. ચલો અહીંયા એટલે યુટ્યુબમાં લઈ જાઉં અને એ ચેનલ આપણી ઓપન કરીને તમને દેખાડું, જેથી આપણી એ ચેનલનો સમય કેટલો થયો છે એ તમને અહીંયાથી ખબર પડી જાય. તો મેં ટેકનિકલ જય ગુગા સર્ચ કર્યું છે તો અહીંયા ઘણી બધી ચેનલ છે. આમાંથી મારી આપણી ચેનલ આવી ગઈ છે ટેકનિકલ જય ગુગા વ્લોગ્સ. તો પહેલી વાત તો મિત્રો ખાસ સબસ્ક્રાઇબ જોઈ લો મિત્રો. અત્યારે હાલ 1400 ઉપર થઈ ગયા છે અને વિડીયો આપણે અપલોડ કરી દીધા છે 131. તમને ખબર હોય તો આપણે 2 દિવસ પહેલાં સ્ટુડન્ટ જોબ્સ ગુજરાત આપણા જે સબસ્ક્રાઇબ મિત્રોની ચેનલ માત્ર મેં 65 વિડીયોની અંદર મોનોટાઈઝ કરી હતી. અને તમે વિડીયો પણ જોયો હશે, આપણે આ ચેનલની અંદર અપલોડ કરેલો છે. જો અહીંયા 2 વિડીયો ભાઈના અપલોડ કરેલા છે. જો અહીંયા 65 વિડીયોની જે વિડીયોમાં મતલબ વોચ ટાઈમ બની ગયો અને અમે વિડીયો 2 બનાવેલા છે ને ચેનલ મોનોટાઈઝ પણ મેં જ કરી છે. હવે આપણી ચેનલની અંદર મેં વિડીયો અપલોડ કરેલા છે 131, તો પણ આપણે હજી વોચ ટાઈમ બન્યો નથી. વોચ ટાઈમ કેટલો થયો છે એ પણ વિડીયોમાં તમને દેખાડવાનું છું, ખાલી જોજો. પણ કહેવાનો મતલબ કે આપણી ચેનલના આ વિડીયોના માધ્યમથી તમને એક મોટિવેશન મળશે કે વોચ ટાઈમને સબસ્ક્રાઇબ કઈ રીતે ને ક્યારે બનાવવાનું, કેટલી રાહ જોઈને વિડીયો કેમ અપલોડ કરવા. તો અહીંયાથી આપણા વિડીયો તો તમે જોઈ લીધા 131. હવે ચેનલ બનાવી કેટલો સમય થયો, તો અહીંયા સૌથી જૂના વિડીયો ઉપર આપણે ક્લિક કરીએ તો મારો પહેલો વિડીયો અપલોડ કરે મિત્રો છે ને દશામાના જ્યારે વર્ત ચાલતા હોય છે ને એ સમયે મેં વિડીયો બનાવેલો હતો. દશામાની મૂર્તિ વિશે 5 મહિના ઉપર થઈ ગયું સમજી લો. તો પહેલો વિડીયો આપણો ચાલેલો છે 886. તમે જોઈ લેશો, શરૂઆત મેં ત્યાંથી કરેલી છે બરાબર. અને એના પછી મેં વિડીયો અપલોડ કર્યા મારી રિયલ લાઈફના, જે પણ ખેતીવાડીના, જે પણ કામ કરતો બધા. પણ કહેવાનો મતલબ કે મારા ખુદના જ વિડીયો, એની અંદર મેં કોઈ સેટિંગમાં કોઈ પણ ફેરફાર કર્યો છે જ નહીં બરાબર. આજ સુધી મેં વિડીયો મતલબ બનાવવાના ચાલુ જ રાખ્યા. ત્યાર પછી લોકપ્રિય વિડીયોની વાત કરીએ તો લોકપ્રિય વિડીયો મિત્રો જુઓ 3000 છે, 2000 છે, 1600 છે, 1100 છે, આટલા વિડીયોની અંદર ચાલેલા છે બરાબર, બધા નવા. અને અત્યારે હાલની અંદર મિત્રો આપણે વિડીયો અપલોડ કઈ રીતે કરીએ છીએ, એક દિવસની અંદર એક દિવસ જવા દઈએ અને બીજા દિવસે, એક દિવસ જવા દેવાનું બીજા, એટલે મતલબ આપણે બીજા દિવસે વિડીયો અપલોડ કરીએ છીએ. એટલે મેન વાત એ છે મિત્રો કે યુટ્યુબમાં તમે આવ્યા છો મિત્રો તો વિડીયોમાં ટાઈમ આપણી જે પબ્લિશર જે આપણો વિડીયો જોતો હોય, જે આપણા સબસ્ક્રાઇબ મિત્રો છે એમનો ટાઈમ ના બગડો પણ એવી રીતે વિડીયો બનાવવાનો છે. સમજી લો કે મેં આજે વિડીયો બનાવી છે, આજે વિડીયો અપલોડ કરી દીધી છે, તો આપણા સબસ્ક્રાઇબ મિત્રોને ખબર જ હોવી જોઈએ કે આવતીકાલે રમેશભાઈની વિડીયો આવવાની નથી, પરમ દિવસ આવશે. એટલે લોકો ટાઈમ ખોટો ના વેસ્ટ કરે અને સીધી પરમ દિવસની આપણી વિડીયોની રાહ જુએ કે કાંઈક નવું મોટિવેશન રમેશભાઈ લઈને આવશે. તો આજ સુધી મેં આ રીતે મિત્રો વિડીયો અપલોડ એની અંદર કરેલા છે. ત્રીજા દિવસે ફરજિયાત હું વિડીયો એની અંદર અપલોડ કરી દઉં છું. હવે વાયટી સ્ટુડિયોને અહીંયા ઓપન કરી લઉં. ફરીવાર આપણે ત્યાં આવી ગયા છે બરાબર. બધા વિડીયો પણ તમે જોઈ લીધા છે. હવે દરેક વિડીયો તમે જુઓ અહીંયા, તો અહીંયા ક્રાઇટેરિયા ઉપર આપણે ક્લિક કરી દીધું છે. હવે જેવું મેં ક્રાઇટેરિયા ઉપર ક્લિક કર્યું છે તો અહીંયા થોડીક મારી નેટવર્ક જ્યાં જગ્યા છે ને, જે હું અત્યારે હાલમાં વિડીયો બનાવું ત્યાં મિત્રો થોડુંક કવરેજ મારે ઓછું આવે છે, એટલા માટે થોડીક હું સ્ક્રીનવાળી વિડીયો ઓછો બનાવવાની પસંદ કરું છું અહીંયા. હવે અહીંયાથી ઘણા બધા ઓપ્શનો તમને મળે છે. એમાં મારો જે હફ મોનોટાઈઝ ગયે છે એ અહીંયા ક્રાઇટેરિયા પૂરો થવા આવ્યો છે. જો સબસ્ક્રાઇબનું લીટી કમ્પ્લીટ થઈ ગઈ છે, અહીંયા 3000 વોચ ટાઈમની બાકી છે. મતલબ હજી મારે આ ચેનલની અંદર 3000 પણ વોચ ટાઈમ નથી બન્યા. 5 મહિનાની અંદર 3000 વોચ ટાઈમ મિત્રો બન્યા નથી. પણ મેં આજ સુધી વિડીયો બનાવવાનું બંધ કર્યું નથી. ખબર છે મિત્રો મને કે મારી ચેનલ અને મેં તમને પહેલાં પણ આની અંદર વિડીયો બનાવેલો છે, જોજો.
અને કીધેલું છે કે આ ચેનલ મિત્રો આપણે મોનોટાઈઝ કરીને દેખાડવાની છે. એટલે 12 મહિના પહેલાં આપણી આ ચેનલને હું મોનોટાઈઝ કરીને જ તમને દેખાડીશ. મારી મહેનત એવી છે, આપણને ખબર છે કે આપણે વિડીયો અપલોડ કરશું તો જ આપણી ચેનલ મોનોટાઈઝ થવાની છે. હવે એની અંદર 5 મહિના તો થઈ ગયા. હવે સમજી લો કે મારી પાસે 5 મહિના થઈ ગયા એટલે બીજા ગમે કેટલા મહિના રહ્યા? 7 મહિના મારી પાસે. ચલો 6 મહિના મારી પાસે છે. 6 મહિનાની અંદર મારે હજી આની અંદર 3000 તો વોચ ટાઈમ બન્યો. હજી સમજી લો કે ટોટલ વોચ ટાઈમ આપણો કેટલો બનેલો છે? 1862 જ છે. બરાબર. હવે મિત્રો 2200 વોચ ટાઈમ બનાવવાનો છે. મારી પાસે 6 મહિના છે. હવે તમે શું વિચારો છો કે ચેનલ મોનોટાઈઝ થશે કે નહીં? બિંદાસથી થઈ જશે 6 મહિના પહેલાં. કારણ કે તમને જે આગળ વ્યૂઝ મળ્યા છે કાયમિક માટે એટલા વ્યૂઝ નથી મળવાના. જેમ જેમ તમે ડેલી વિડીયો અપલોડ કરશો એમ સબસ્ક્રાઈબ વધશે અને ધીરે ધીરે વિડીયોમાં વ્યૂઝ વધશે અને ધીરે ધીરે એની અંદર વોચ ટાઈમ પણ વધશે. પણ કહેવાનો મતલબ એટલો જ છે કે રેગ્યુલર વિડીયો ચાલુ રાખો તો. બાકી તમે વ્યૂઝથી હારી જઈને જો વિડીયો નથી બનાવતા અને વિડીયો બનાવવાનું બંધ કરી દો છો તો તમારા સબસ્ક્રાઈબ અને વોચ ટાઈમ કોઈ પણ બનવાનું નથી મિત્રો. તો ખાસ મિત્રો તમારા બધાના આશીર્વાદથી મિત્રો આ ચેનલમાં સબસ્ક્રાઈબ તો બની ગયા છે અને વોચ ટાઈમ પણ બની જશે અને આ ચેનલ તમને મોનોટાઈઝ કરીને દેખાડીશ મિત્રો. સંઘર્ષ કરવું જરૂરી છે મિત્રો. તમે મહેનત નહીં કરો ને કાંઈક દિમાગમાં અટ તો લેવી જ પડે કે આપણે આ ચેનલ મોનોટાઈઝ કરવી છે એટલે કરવી જ છે. થઈ જાય મિત્રો. આપણે શું આપણને ના આવડે. પણ કહેવાનો મતલબ કે એક વિડીયો આપણે અપલોડ કરીને તેને આપણે ચેક કરી કેટલા વ્યૂઝ આવ્યા તો આપણી ચેનલને મોનોટાઈઝ ના થાય મિત્રો. ખાસ વિનંતી છે કે રેગ્યુલર વિડીયો અપલોડ કરજો અને એવું કન્ટેન્ટ બનાવો જેમાંથી દરેકને એક મોટિવેશન મળે, મનોરંજન મળે અને કંઈક શીખવા મળે. માહિતી તમને સારી લાગી હોય તો કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો.